કહેવાય છે ને કે વાત હોય જ્યાં શ્રદ્ધાની ત્યાં પુરાવાની શી જરૂર। આવું જ એક યાત્રાધામ પાટણના ધારણોજ ગામે આવેલું છે। ઢોલના તાલે ગરબામાં મગ્ન દીકરીને માએ મહેનું માર્યું અને દીકરી ડોલીની સાથે ડોલીના ગામ ધારણોજ ચાલી ગઈ, જ્યાં ડોલીએ તે શક્તિ સ્વરૂપની ડેરી બનાવી। હાલ ભાવિકોની આસ્થાનું કેન્દ્ર ધારણોજ અનોખા ઇતિહાસ સાથે જોડાયેલું યાત્રાધામ બન્યું છે। પાટણના ધારણોજ ગામે આવેલું આસ્થાનું કેન્દ્ર યાત્રાધામ જહુ માતાનું મંદિર ભક્તોમાં અનોખું આસ્થાનું સ્થાન ધરાવે છે। દૂર દૂરથી ભક્તો જહુ માતાના મંદિરે આવી પોતાની બાધા માનતા આખડી પૂર્ણ કરે છે। જહા માતામાંથી જહુ માતા તરીકે ઓળખાતા જહુ માતાની લોકો લાપસી ધરાવવાની માનતા રાખે છે અને જ્યારે તેમની માનતા પૂર્ણ થાય ત્યારે માતાજીને લાપસી ચઢાવવા મંદિરે આવે છે। જહુ માતાના મંદિરનો અબોલ શ્વાનોનો સાથેનો અનોખો નાતો અને વિશ્વાસ છે। કહેવાય છે કે ધારણોજ ગામમાં અબોલ શ્વાનો ક્યારેય ભૂખ્યા નથી રહેતા। જે પણ લાપસીનો પ્રસાદ આવે તે મંદિર પટાંગણમાં શ્વાનને ભોજન પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે। આમ આ મંદિર શ્વાનોની જઠરાગ્નિ ઠારવાનું કામ કરે છે। જહુ માતામાં અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિકો દૂર દૂરથી મંદિરે દર્શન કરવા આવે છે અને માતાજીના દર્શન કરી ધન્ય થાય છે। લોકવાયકા પ્રમાણે દરબારના ઘરે દેવી શક્તિમાં જહુએ અવતાર લીધો હતો અને આ દરબાર પરિવારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું હતું। જસી જ્યારે 15 વર્ષના થયા ત્યારે એક ધાર્મિક પ્રસંગે ધુડિયો નામનો ઢોલી ઢોલ વગાડવા દરબારના ગામ આવ્યો હતો। ધુડિયાના ઢોલ પર હૈયાના હાલ ખોલી દે તેવો તાલ હતો। ધુડિયાએ ઢોલ વગાડી ગરબા ચાલુ કર્યા। ગરબામાં દેવી શક્તિ સમાન દીકરી જસી પણ ગરબે રમવા આવી હતી। ગરબા રમતા રમતા પરોઢિયું થઈ ગયું ત્યારે જસીની માએ જસીને ઘરે જવા કહ્યું, પણ જસીએ સાંભળ્યું નહીં। એટલે જસીની માએ જસીને મહેનું માર્યું કે ઘરે ના આવવું હોય તો જાવ ધુડિયા ઢોલીની સાથે। જસી સવારે ધુડિયાની પાછળ ચાલ્યા આવ્યા અને ધુડિયા કહ્યું, હું મહેણાની મારી છું, મારી માએ મને મહેનું માર્યું છે એટલે હું તારી સાથે આવું છું અને તને ધર્મનો ભાઈ બનાવું છું। ધારણોજ ગામે મારું ડેરું બનાવજે અને જગતમાં હું તારો ડંકો વગડાવીશ। ધુડિયાએ ધારણોજની આંબલીએ 5 ઈંટનું ડેરું બનાવ્યું અને અબીલ ગુલાલથી જહુ માતાજીની સ્થાપના કરી।